નર્મદાના તિલકવાડા નગરના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે, હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર હિન્દુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે। કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં શ્રી કૃષ્ણના ગોકુળિયા સજાવે છે। આખો દિવસ ઉપવાસ રાખી જુદી જુદી વાનગીઓ બનાવી 56 ભોગ ધરાવે છે। સમગ્ર ભારતમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં દર વર્ષની પરંપરાને જાળવી રાખતા તિલકવાડા નગરના રામજી મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર, દ્વારિકાધીશ મંદિર, તિલકેશ્વર મંદિર, મણિનાગેશ્વર મંદિર સહિત નગરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ગોકુળિયા સજાવી મટકી ફોડના કાર્યક્રમો આયોજિત કરી ભારે ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી। ત્યારે મોડી રાત્રે 12 કલાકે નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને બાળકૃષ્ણના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા ભારે ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરતા નંદઘેર આનંદ ભયો। જય કનૈયા લાલ કીના અવાજ સાથે સમગ્ર તિલકવાડા નગર ગુંજી ઉઠ્યો હતો। આજે ભારતની અંદર સૌ દેશ અને વિદેશમાં શ્રાવણ વદ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી ઠેર ઠેર આજે ભગવાન કૃષ્ણનું જન્મોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવશે। એ જ રીતે આજે તિલકવાડા તાલુકામાં અને તિલકવાડા ગામની અંદર રામજી મંદિર હોય, વિઠ્ઠલ મંદિર હોય, દ્વારકાધીશ હોય, તિલકેશ્વર હોય, નર્મદા મંદિર હોય, મણિનાગેશ્વર હોય, ઠેર ઠેર જગા ઉપર આજે રાત્રિના 12 કલાકે કૃષ્ણ જન્મ મહોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવશે। કૃષ્ણનું પ્રાગટ્ય એટલે કૃષ્ણના જીવનમાંથી ખૂબ વિવિધ વસ્તુઓ આપણે શીખવા જેવી છે, જેમ કે રામના જેવું નામ નહીં, કૃષ્ણના જેવું રૂપ નહીં અને શિવના જેવું ધામ નહીં। એમ જ રામના જીવનમાંથી સત્યતા શીખવા જેવી છે, કૃષ્ણના જીવનમાંથી પ્રેમ શીખવા જેવો છે અને શિવના જીવનમાંથી કરુણા શીખવા જેવી છે। એ જ રીતે સૌ ભારતને દેશ વિદેશમાં આજે કૃષ્ણ ઉત્સવનો ઉત્સવ સૌ ધર્મપ્રેમી જનતા ઉજવવાની છે। ત્યારે હું તિલકવાડા અને તિલકવાડા તાલુકા, નર્મદા જિલ્લા અને સમગ્ર દેશવાસીઓને કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના, આનંદ વધાય, મંગલ વધાય પાઠવું છું।